નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે મેઇન બોર્ડ ઉપર એક બાદ એક આવી ગયા છે 4 આઈપીઓ અને એનએસસીના આઈપીઓનો ડીઆરએચપી પણ ફાઇલ થઈ ગયું છે. તો તમને ખ્યાલ જ છે કે આઈપીઓનું નામ આવે એટલે ગુજરાતીમાં એક જ નામ છે માર્કેટ બુલેટિન. આપણા સિવાય તમને ગુજરાતી ભાષામાં આટલી સરસ માહિતી કોઈ પણ ચેનલ કે કોઈ પણ બિઝનેસ ચેનલ નથી આપતી. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટર્ટલ મિન્ટ ફિનટેક સોલ્યુશન લિમિટેડના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી મેળવશો અને છેલ્લે એ પણ જાણશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને અમારું શું અંગત મંતવ્ય છે. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. પહેલાં આપણે એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે ટર્ટલ મિન્ટ કંપની આખરે શું ધંધો કરે છે અને કેવી રીતે કમાણી કરે છે. તો આ કંપની પોતે કોઈ વીમો બનાવતી નથી, પરંતુ ઇન્સ્યોરન્સ વેચવા અને ખરીદવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ મેડિએટર છે. કંપની મુખ્ય કામ ગ્રાહકો, ઇન્સ્યોરન્સ એજન્ટો અને દેશની મોટી વીમા કંપનીઓને એક જ જગ્યાએ ટેકનોલોજીની મદદથી જોડવાનું છે. કંપની ગામડાઓ અને નાના શહેરોના સ્થાનિક લોકોને ટ્રેનિંગ અને સરકારી સર્ટિફિકેટ આપીને પોતાના ડિજિટલ પાર્ટનર એટલે કે પીઓએસપી એજન્ટ બનાવે છે. ત્યારબાદ આ એજન્ટો કંપનીના ખાસ મોબાઈલ એપ ટર્ટલ મિન્ટ પ્રોનો ઉપયોગ કરી અને ગ્રાહકોને એક જ સ્ક્રીન ઉપર 45 જેટલી કંપનીઓના હેલ્થ, લાઈફ અને મોટર ઇન્સ્યોરન્સના લાઈવ ભાવ એટલે કોટેશન સરખાવીને બતાવે છે અને ગ્રાહકની જરૂરિયાત મુજબ બેસ્ટ વીમો ઘરે બેઠા પેપરલેસ રીતે વેચી આપે છે. આ પ્લેટફોર્મ દ્વારા વીમો વેચવા પર ઇન્સ્યોરન્સ કંપનીઓ તરફથી જે કમિશન કે સર્વિસ ચાર્જ મળે છે તેમાંથી કંપની કમાણી કરે છે અને તેનો એક હિસ્સો પોતાના એજન્ટોને કમિશન તરીકે ચૂકવે છે. એટલું જ નહીં, હવે કંપની વીમાની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ, લોન અને ક્રેડિટ કાર્ડ જેવી નાણાકીય પ્રોડક્ટ ઉપર પણ એજન્ટો દ્વારા વેચવાનો ધંધો કરે છે. ટૂંકમાં કહીએ તો ટર્ટલ મિન્ટ ટેકનોલોજી અને એજન્ટોના નેટવર્ક દ્વારા વીમો ખરીદવાની આખરી પ્રક્રિયાનો ગ્રાહકો માટે એકદમ સરળ, સસ્તી અને ડિજિટલ બનાવવાનું કામ કરે છે. વાત કરીએ આઈપીના ટાઈમ ટેબલની તો 19 તારીખથી ચાલુ થાય છે, 23 તારીખે પૂરો થશે. 144 થી 152ની પ્રાઇસ બેન્ડ છે, 98 શેરની લોટ સાઇઝ છે, 882.67 કરોડનો આખો આઈપીઓ છે, જેમાંથી 660 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 221.95 કરોડનો ઓએફએસ છે. સ્મોલ એચએનઆઈ અરજીની વાત કરીએ તો 1372 શેરની અરજી કરવાની થશે. રકમ થશે 2,08,544. બિગ એચએનઆઈ કોટામાં 6,664 શેરની અરજી કરવાની થશે. રકમ થશે 10,12,928 રૂપિયા. અરજીઓની સંખ્યાની વાત કરીએ તો રિટેલર માટે 10% અનામત છે, કારણ કે કંપની લોસમાં છે, તેથી રિટેલરમાં 10% કોટા હોવાથી અરજીની સંખ્યા છે 59,256. સ્મોલ એચએનઆઈમાં છે 2,116 અને બિગ એચએનઆઈમાં છે 4,233 અરજીઓ. હવે જલ્દીથી વાત કરી લઈએ પરિણામની. તો વર્ષ 2023થી લઈને ડિસેમ્બર 2025 સુધીમાં ટર્ટલ મિન્ટ કંપનીનો ધંધો એક મોટા ઉતાર ચઢાવમાંથી પસાર થયો છે. વર્ષ 2023માં કંપનીની કુલ આવક 460 કરોડ હતી, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે 2024માં સરકારી નિયમો બદલવાના કારણે 74% જેટલી ઘટીને માત્ર 119 કરોડ થઈ ગઈ. પરંતુ સામે કંપનીએ સ્માર્ટ રીતે ખર્ચો કાપી અને પોતાનો લોસ 288 કરોડથી ઘટાડીને 193 કરોડ કરી નાખ્યો. ત્યારબાદ વર્ષ 2025માં કંપનીએ ટીઆઈબી નામની બ્રોકિંગ કંપની ખરીદીને મોટો માસ્ટર સ્ટોક માર્યો, જેનાથી વર્ષ 2025ની આવક 482%ના જોરદાર ઉછાળા સાથે સીધી 693 કરોડ ઉપર પહોંચી ગઈ. પરંતુ એજન્ટોનું કમિશન અને ઓપરેશનલ ખર્ચ વધવાના કારણે વર્ષ 2025નો ફાઇનલ લોસ લગભગ એટલો જ એટલે કે 194 કરોડ આસપાસ રહ્યો. અને હવે લેટેસ્ટ ટ્રેન્ડ એટલે કે ડિસેમ્બર 2025ના પૂરા થયેલા 9 મહિનાના ગાળામાં કંપનીનું એજન્ટ નેટવર્ક વધવાથી વેચાયેલી પોલિસીઓ 55 લાખને પાર થઈ ગઈ, જેના દમ ઉપર આ 9 મહિનાની આવક વધીને 749 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જોકે બોનસ શેર બહાર પાડવાના 52.5 કરોડના વન ટાઈમ ખર્ચ અને આઈપીઓના ખર્ચાનો લીધે 9 મહિનાનો ફાઇનલ લોસ 187 કરોડ દેખાઈ રહ્યો છે. ટૂંકમાં કહીએ તો ટર્ટલ મિન્ટ 2023ના ઝટકામાંથી બહાર આવીને નવી કંપનીના દમ ઉપર પોતાનો ધંધો અને સ્કેલ ખૂબ મોટો કરી ચૂકી છે અને હવે હાલમાં ઓપરેશનલ ધોરણે કંપની મજબૂત રિકવરી કરી રહી છે. પણ આઈપીઓ અને બોનસના વન ટાઈમના ખર્ચાના લીધે કાગળ ઉપર ખોટ હજુ ચાલુ છે. આગળ વાત કરીએ, આપણે જેમ વાત કરી કે ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બને છે, તો 660 કરોડનો જે ફ્રેશ ઇસ્યુ છે તેના પૈસાનો ક્યાં ઉપયોગ કરશે? તો 193 કરોડ રૂપિયા ટેકનોલોજી અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને કર્મચારીઓના પગાર માટે આપશે. ક્લાઉડ અને સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 25.64 કરોડનો ઉપયોગ કરશે. 39 કરોડ રૂપિયા માર્કેટિંગ અને નવી જાહેરાતો માટે કરશે. 43 કરોડ રૂપિયા ઓફિસનું ભાડું પેટે આપશે. 128 કરોડ રૂપિયા ટીઆઈબીના વર્કિંગ કેપિટલ એટલે કે જે વીમા બ્રોકિંગ બિઝનેસ છે તેના વર્કિંગ કેપિટલ માટે, અને 231.25 કરોડ ભવિષ્યના એક્વિઝિશન અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે રાખવામાં આવશે, જે કુલ ફંડના 35%થી વધુ નહીં હોય. હવે જલ્દીથી વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો ભારતભરના 95%થી વધુ પિનકોડ ઉપર કંપનીની મજબૂત પકડ અને ઉદ્યોગમાં સૌથી મોટું એજન્ટ નેટવર્ક છે. બીજું છે કે ઓનલાઈન ટ્રેડિંગના દમ ઉપર તેના એજન્ટોની સંખ્યા વર્ષ 2020ના 1.19 લાખથી રોકેટ કરી વધીને 6.31 લાખને પાર થઈ ગઈ છે. ત્રીજું છે કે 45 દિગ્ગજ કંપનીઓ સાથે ટાઈઅપ હોવાથી દેશની 75% લાઈફ અને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે સીધું જોડાણ છે. ચોથું છે કે યોગ્ય અને સમયસર પેમેન્ટ સિસ્ટમ લીધે વર્ષ 2020ના એજન્ટોની સરેરાશ કમાણી 2025 સુધીમાં 2.8 ગણી વધી છે, જેથી એજન્ટ લાંબો સમય ટકી રહે છે.
પાંચમું છે કે વધુ એજન્ટો આવવાથી ગ્રાહકો વધે છે, ગ્રાહકો વધતા વીમા કંપનીઓ આકર્ષાય છે, જેના લીધે ધંધો કોઈ વધારાના ખર્ચ વિના આપોઆપ મોટો થાય છે. વાત કરીએ નબળી બાબતોની તો કંપની વર્ષ 2025માં પણ 194 કરોડથી વધુની રજિસ્ટ્રેટેડ ખોટમાં છે અને તેનો કેશ ફ્લો સતત નેગેટિવ છે. બીજું છે કે કંપનીની કુલ આવકનો આશરે 88-93% જેટલો મોટો હિસ્સો માત્ર જનરલ ખાસ કરીને ગાડીઓના વીમા ઉપર ટકેલો છે. ત્રીજું છે કુલ કમાણીના 98%થી વધુ હિસ્સો માત્ર કમિશન અને ફી ઉપર આધારિત છે. જો રેગ્યુલેટર કમિશનના દર ઘટાડે તો મોટું નુકસાન થઈ શકે છે. ચોથું છે કે મે 2024માં પ્રમોટર પાસેથી ટીઆઈબી કંપનીની ખરીદી હોવાથી રોકાણકારો માટે મૂલ્યાંકન કરવા માટે કોઈ લાંબો કોન્સોલિડેટ ઇતિહાસ નથી. અને પાંચમું છે કે નવા એજન્ટો લાવવા અને તેમના ટકાવવાનો ખર્ચ કંપનીના કુલ ખર્ચના આશરે 70-77% જેટલો બહુ ઊંચો છે. હવે વાત કરીએ એન્કર બુકની તો એન્કર બુક પણ આવી ગઈ છે. કંપની એન્કર ઇન્વેસ્ટર પાસેથી આશરે 379 કરોડ રૂપિયાનું ફંડ સફળતાપૂર્વક મેળવી લીધું છે. આ બુકની સૌથી મોટી સકારાત્મક બાબત એ છે કે તેમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, મીરા એસેટ્સ, એડલવાઇસ, બજાજ ફિન્સર્વ અને બેંક ઓફ ઇન્ડિયા જેવા પ્રતિષ્ઠિત મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત જાણીતી વીમા કંપનીઓ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભાગ લીધો છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો આશરે 42.5% જેટલો મજબૂત છે. જો કે એન્કર બુકને સાવ બ્લોકબાસ્ટર કે ધમાકેદાર ન કહી શકાય, કારણ કે આ ફંડિંગમાં ઓડીઆઈ અને કેટલાક ફોરેન ટ્રેડિંગ એકાઉન્ટનો હિસ્સો પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળ્યો છે. ટૂંકમાં કહીએ તો એન્કર બુક તરફથી આઈપીઓને હકારાત્મક અને સેફ શરૂઆત મળી છે, પરંતુ આઈપીઓની આખરી સફળતાનો આધાર આગામી દિવસોમાં ક્યુઆઈબીને રોકાણકારોના આંકડા અને રિટેલ સબસ્ક્રિપ્શનની ડિમાન્ડ ઉપર રહી શકે છે. હવે વાત કરી લઈએ ફાઇનલ વ્યૂની, આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો ટર્ટલ મીટ આઈપીઓ અંગેના વિશ્લેષણના અંતે સેબીના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર આ કોઈ સીધી બાય સેલની સલાહ નથી, પરંતુ માત્ર એક શૈક્ષણિક વિશ્લેષણ છે. રોકાણકારોએ પોતાની નાણાકીય ક્ષમતા અને જોખમ લેવાની શક્તિના આધારે સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ. કંપનીની નાણાકીય સ્થિતિ અને બિઝનેસ મોડલને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ પોતાની પ્રોફાઇલ મુજબ આપણે જે બાબતોનું મૂલ્યાંકન કર્યું છે તે જોઈ શકે છે. હાઈ રિસ્ક પ્રોફાઇલ ધરાવતા રોકાણકારોએ કે જેઓ સંભવિત લિસ્ટિંગ અથવા લાંબા ગાળાના આક્રમક ગ્રોથ માટે ઊંચું જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે, તેઓ કંપનીના મજબૂત રૂરલ એજન્ટ નેટવર્ક અને ફ્યુચર ગ્રોથ પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને પોતાની મર્યાદિત મૂડી સાથે રોકાણનો વિચાર કરી શકે. કન્ઝર્વેટિવ એટલે કે ઓછા જોખમવાળા રોકાણકારો કે જે મિત્રો મર્યાદિત મૂડી ધરાવે છે અને મૂડીની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, તેઓ આઈસીયુને સ્કીપ કરવાનું વિચારી શકે, કારણ કે કંપની હાલમાં લોસ મેકિંગ એટલે કે ભારે ખોટ કરે છે અને તે ઓપરેટિંગ કેશ ફ્લો પણ નેગેટિવ છે. ખાસ નોંધ એક બીજી રાખવી કે આઈપીઓ સબસ્ક્રિપ્શનના અંતિમ દિવસે બપોરે 1 વાગ્યા સુધી ક્યુઆઈબીનું સબસ્ક્રિપ્શન ટ્રેડ અને માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર પણ નજર રાખવી જરૂરી છે. કોઈ પણ નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા પ્રમાણિત ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. તો મિત્રો, આ વાત કરીએ આપણે આઈપીઓની, પણ એક ખાસ નોંધ કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી, ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે ટર્ટલ મીટના આઈપીઓ વિશે. માહિતી તમને કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને છતાં પણ કંપની વિશે કે આઈપીઓ વિશે કે આઈપીઓની કોઈ પણ બાબત વિશે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.